ને આદુના ટુકડા લીધા છે 2, થોડાક આપણે મરી લીધા છે, તો કાળા મરી આવે એ મરી છે તીખા. 2 આપણે મરચાં લીધા છે, તો મરચાં આપણે બહુ તીખા નથી, મોળા આવે એ છે. થોડુંક આપણે લસણ લીધું છે, તો હુક્કું લસણ છે. થોડુંક આપણે જીરું લીધું છે. હવે આપણે આ બધું ખાંડી લેવાનું છે. તો તમે મિક્સરના ખાનામાં તમારે પીસવું હોય તોય પીસી શકો, ને એના કરતાં આ રીતે ખાંડો તો એનો અવાજ જ અલગ આવે. તો આ રીતે આપણે ખાંડી લઈએ. આ રીતે આપણે ખાંડી લીધું છે. તો જુઓ તમે, તો આ રીતે ખાંડવાનું છે આપણે, બહુ પ્રશ્ન જ કરવાનું, આખા પાકું રાખવાનું છે. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. તો તમારે બિયા વાળું હોય એ નહીં લેવાનું, બિયા વિનાનું હોય એ લેવાનું. તો આ ભાગ છે એ આપણે કાઢી નાખવાનો છે. તો આ આપણે બધા કટિંગ થઈ ગયા છે. આને આપણે એક બાઉલમાં લઈ લઈએ ને ધોઈ નાખીએ, કેમ કે ઉપર તો ધોયા હતા, પહેલાં આપણે ધોઈને લીધું હતું, પણ પછી આપણે પાછું કટિંગ કરીએ તો આ એની સિકાશ હોય એ વહી જાય, એ માટે આપણે આને ધોઈ લેવાનું છે. હવે આપણે શેણાનો લોટ લીધો છે. તો શેણાના લોટમાં આપણે મસાલા કરવાના છે. તો થોડુંક આપણે લાલ મરચું નાખવાનું છે. સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખવાનું છે. થોડીક આપણે હળદર નાખવાની છે, કેમ કે હળદરથી કલર સારો આવે એ માટે આપણે હળદર નાખવાની છે. થોડીક આપણે હિંગ નાખવાની છે. આપણે મેગી મસાલો આવે એ નાખવાનો છે. તો થોડોક આપણે મસાલો નાખવાનો છે. હવે આપણે આ પેસ્ટ બનાવી છે તો એ નાખવાની છે, કેમ કે આમાં મસાલો છે એનો અવાજ જ સારો આવે છે. હવે આપણે મસાલો આ રીતે મિક્સ કરી દઈએ. હવે આપણે થોડોક ખારો નાખવાનો છે. થોડોક આપણે લીંબુનો રસ નાખવાનો છે. તો મેં અડધું લીંબુ લીધું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખતું જવાનું છે ને ગોળ બનાવતું જવાનું છે. તો પાણી આપણે એક હારે નથી નાખવાનું, કેમ કે ગોઠલી વળી જાય લોટમાં, એટલે થોડું થોડું પાણી તમે નાખતા જાઓ ને લોટ આપણે મિક્સ કરતા જાઓ, એટલે ગોઠલી ન વળે. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે મસાલો બધો. આનો સ્વાદ જ અલગ આવે છે. તો તમે આ રીતે પૂરી બનાવી ને જરૂરથી ટ્રાય મારજો. તો થોડું થોડું પાણી નાખીને આપણે સારુંથી ગોળ બનાવી લેવાનું છે. ગોળ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો જો આપણે બહુ આસું નથી રાખવાનું, તો આ રીતે જાડું રાખવાનું છે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. હવે આપણે આ ગલકાના બટકા કર્યા છે, તો એને આપણે ધોઈ લીધા છે. તો એને આપણે આમાં નાખી ને એને જરાક લૂસી નાખવાના છે. તો આ રીતે આપણે લેપટિંગ કે રૂમાલ ગમે એ તમારે લઈ લેવાનું ને એમાં આ રીતે આપણે પાણી લૂસી લેવાનું છે. તો જો પાણી આપણે લૂસાઈ ગયું છે. તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ. તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે ને તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં 2-3 જોવો નાખી દીધા છે ને આ રીતે લોટમાં આપણે કોટ કરી લેવાના છે. તો આ રીતે લોટમાં કોટ કરી ને એક એક આપણે આ રીતે એમાં નાખી દેવાના છે. તો જે પ્રકારની તમારે કઢાઈ હોય ને જેટલા હમાય એમ હોય એ પ્રમાણે તમારે એમાં કોટ કરીને નાખી દેવાના. તો ગેસ આપણે મીડિયમ રાખવાનો છે, બહુ ફૂલ નથી રાખવાનો. તો લોટ આપણે હરખો કોટ કરી લેવાનો છે, આખામાં થઈ જાય એમ. તો આ રીતે હવે આપણે પલટાવી લઈએ, પલટ પલટ કરતા જઈએ ને શેડવી લેવાના છે. ગેસ મીડિયમ રાખીને આપણે શેડવી લેવાના છે. જુઓ તમે, દેખાવમાં જ બહુ મસ્ત બની છે, કેવી સરસ ફૂલીને બની છે. જુઓ તમે, તો બહુ મસ્ત બને છે. તો આ રીતે દેખાવમાં બની છે તો ખાવામાં બહુ ટેસ્ટી બને છે. તો જરૂરથી તમે બનાવજો. તો આ રીતે આપણે સડી જાય એટલે આપણે કાઢી લેવાની છે. તો જો બહુ મસ્ત આપણે બની છે.
તો હાલો આ રીતે આપણે બધી શેડવી લઈએ. પૂરી બનીને આપણે તૈયાર થઈ ગઈ છે. તો જુઓ તમે, બહુ મસ્ત દેખાય છે. તો આ રીતે બનાવીને તમે જરૂરથી ને ટ્રાય મારજો ને સોસ ચટણી ગમે ને હારે તમે ખાઈ શકો તો બહુ મસ્ત બને છે. ને આ રીતે બનાવજો ને ટ્રાય મારજો ને પછી કોમેન્ટમાં મને કહેજો કેવી બને કેવી નહીં એમ. ને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.